તો વેલકમ ટુ માય સેકન્ડ બ્લોગ. આજે પણ બહુ બેસ્ટ વાત કરવા જઈ રહી છું. તો તમને પણ મારા આવા નવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સો લેટ્સ સ્ટાર્ટ. સો તમને પણ જયારે એમ થાય કે બસ હવે બધું પૂરું થઈ ગયું ત્યારે મારા આ વિડીયો જોઈ લેજો. કે જયારે સાંજ સુધી સવાર થાય છે, સમય ગમે તેવો હોય પણ બદલાય છે જરૂર. અને મુશ્કેલી આપણને તોડવા માટે નથી આવતી, આપણને મજબૂત બનાવવા માટે આવે છે. અને આજે જો આપણે નાની ઉંમરમાં સ્ટ્રગલ નહીં કરે ને તો કાલથી આપણે કોમ્પ્રોમાઇઝ કરી જિંદગી જીવવી પડશે. અને કોઈને બતાવી શકે કે નાની ઉંમર કેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે, કેટલી કિંમતી હોય છે. સ્ટ્રગલ કરવા માટે, મહેનત કરવા માટે, રિસ્ક લેવા માટે, જોખમ લેવા માટે. અને જો તમારે પણ કાલથી કોમ્પ્રોમાઇઝ કરી જિંદગી ના જીવવી હોય તો આજથી મહેનત કરવાનું સ્ટાર્ટ કરી દે. અને પૈસા જીવનમાં મજા આવે ને એટલા પૈસા તો કમાવા જ જોઈએ કે ભાઈ આપણે દરેક વસ્તુ સસ્તી રાખવા મળે. અને હકીકતમાં એ માણસ કરીને બતાવે છે એટલી મહેનત કરીને એટલા પૈસા કમાઈને બતાવે છે. અને જેને હોય ને કે ભાઈ મારે તો એના માઇન્ડસેટમાં હોય ને કે ભાઈ મારે તો આટલા પૈસા કમાવા જ છે, 1000 કરોડ હોય કે 100 કરોડ હોય કે એને કોઈ લિમિટેશન લાગતું નથી. બટ આપણે એમ કહી શકાય ને કે આપણે ઉલટા બેસતા રાત્રે જમતા હોય ત્યારે બિઝનેસના વિચાર આવતા હોય, પૈસા માત્ર પૈસાના જ વિચાર આવતા હોય, તે હકીકતમાં કરીને બતાવે છે, એટલા કમાઈને બતાવે છે, એટલી મહેનત કરીને. કારણ કે એના માઇન્ડમાં આપણે વન વે થોટ પ્રોસેસ ચાલતી હોય છે. અને ઘણા એમ બી કહેશે કે પૈસા મહત્વના નહીં હોતા. તો ઉપર ગયા પછી પૈસા મહત્વના નહીં હોતા, નીચે હોય છે ત્યારે તો પૈસા કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ આજની જનરેશન જાણે છે. અને પૈસા હોવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ આજની જનરેશન સારું રિયલાઇઝ કરે છે. એટલે કહું છું, મહેનત કરો, પૈસા કમાઓ, જેથી તમારા અને તમારી ફેમિલીના, ખાસ તમારા પેરેન્ટ્સના ડ્રીમ પૂરા કરી શકો. ઓકે. અને લાસ્ટમાં બસ એટલું જ કહીશ કે આજની જનરેશન જાણે છે કે પૈસા હોવું કેટલું જરૂરી છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે બહાર જઈને તમે 11-12 વર્ષના બાળકને પૂછશો ને કે પૈસા હોવું કેટલું જરૂરી છે તો એટલું જ કહેશે કે ભાઈ પૈસા આવશે ને તો બધા આપણી પાસે આવશે, પૈસા નહીં હોય તો આપણે કોઈ બોલાવશે નહીં. અને એ વાત રાઈટ છે. જયારે આપણી પાસે પૈસા હશે ને તે માણસ, કોઈ બી માણસ આપણી પાસે આવશે. અને પૈસા નહીં હોય ત્યારે આપણને કોઈ બોલાવશે નહીં. અને પૈસા હશે ને ત્યારે આપણી વેલ્યુ કરશે, આપણને રિસ્પેક્ટ આપશે, આપણને સામેથી બોલાવશે. એટલે કશું મહેનત કરો, સતત મહેનત કરો, ફળની ચિંતા ના કરો. ફળ તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કૃપા રાખશે, આપણે જેટલી મહેનત કરશે એટલી જ આપણે સક્સેસ મળવાની જ છે. સો મહેનત કરો જેથી તમે તમારા અને તમારા પેરેન્ટ્સના અને તમારી ફેમિલીના ડ્રીમ પૂરા કરી શકો. સો લેટ્સ ગો. તમને મારા આવા નવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે મને સજેસ્ટ કરશો, કમેન્ટ કરજો કે મારે આગળ કયા કોન્ટેક્ટ પર વિડીયો બનાવવા છો તે બી કમેન્ટ કરી લેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો થેન્ક યુ સો મચ મારા વિડીયો જોવા માટે. ને આવા નવા તમારો સપોર્ટ મને આપતા રહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓકે જી, બાય.